રાજકોટમાં ગોપાલ નમકીનની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટનામાં સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગોપાલ નમકીનની ફેક્ટરીમાં જે આગ લાગી તેના કારણે શેરમાં 8%નો કડાકો બોલી ચૂક્યો છે। ગોપાલ સ્નેક્સના શેરના ભાવમાં મોટો કડાકો છે। આગની આ ઘટનાથી અંદાજે 25 કરોડના નુકસાનની માહિતી છે અને આ સાથે મેટોડા જીઆઈડીસીનું યુનિટ 6 મહિના સુધી બંધ રહેશે। જે ગોપાલ સ્નેક્સના શેરના ભાવમાં મોટો કડાકો બોલી ચૂક્યો છે કારણ કે આગની આ ઘટનાના કારણે 25 કરોડના નુકસાનની માહિતી છે અને તેની સાથે જ જોકે મેટોડા જીઆઈડીસીનું આ યુનિટ 6 મહિના સુધી બંધ પણ રહેશે। રાજકોટમાં ગોપાલ નમકીનની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટનામાં સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગોપાલ નમકીનની ફેક્ટરીમાં જે આગ લાગી તેના કારણે શેરમાં 8%નો કડાકો બોલી ચૂક્યો છે। ગોપાલ સ્નેક્સના શેરના ભાવમાં મોટો કડાકો છે। આગની આ ઘટનાથી અંદાજે 25 કરોડના નુકસાનની માહિતી છે અને આ સાથે મેટોડા જીઆઈડીસીનું યુનિટ 6 મહિના સુધી બંધ રહેશે। જે ગોપાલ સ્નેક્સના શેરના ભાવમાં મોટો કડાકો બોલી ચૂક્યો છે કારણ કે આગની આ ઘટનાના કારણે 25 કરોડના નુકસાનની માહિતી છે અને તેની સાથે જ જોકે મેટોડા જીઆઈડીસીનું આ યુનિટ 6 મહિના સુધી બંધ પણ રહેશે।